હરિયાણામાં કોંગ્રેસ 100% વિજયી બને એમ હતા. કોઈ રોકી શકે એમ નહોતું. એ જ સમયે કેજરીવાલજીને જામીન નહોતા મળતા, ઓટોમેટિક જામીન મળ્યા. જામીન મળ્યા પછી હરિયાણામાં હું પ્રભારી હતો, કશું જ નહોતું આમ આદમી પાર્ટીનું. છતાં એમણે તમામ જગ્યાએ ઉમેદવારની જાહેરાત કરી. હુડ્ડાજી સાથે મેં વાત કરી, એમણે મોટું મન બતાવ્યું ને કહ્યું કે આવો બેસીને તમને સીટો કંઈ નથી છતાં પણ અમે આપવા માંગીએ છીએ. નહીં માન્યા. હરિયાણામાં કોંગ્રેસની હાર થાય એ માટેના ઉમેદવારો ઉભા રાખ્યા. દિલ્હીમાં બધા સર્વે એમ કહેતા હતા કે આમ આદમી જીતે છે, એટલે પહેલી જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી કે દિલ્હીમાં અમે ગઠબંધન નહીં કરીએ. કોંગ્રેસે નહોતું કે ના પાડી. એ પછી ગુજરાતની વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસના મોવડી મંડળ સાથે વાત કરવી જોઈતી હતી. જો વાત કર્યા બાદ ઉમેદવાર જાહેર કર્યા તો કદાચ એ શક્યતા રહેત, પણ એક તરફી ક્યાંય વાત કર્યા વગર એમણે ઉમેદવારની જાહેરાત કરી. એ રીતે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીએ નિર્ણય કર્યો છે કે વિસાવદરની બેઠક કોંગ્રેસ લડશે. માત્ર ને માત્ર લડવા માટે નહીં, મજબૂતીથી લડીશું. અને વિસાવદરની બેઠક ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી જીતી હતી. આ વખતે પણ અમારા પ્રયત્નો છે કે લોકોના આશીર્વાદ સાથે વિસાવદરની બેઠક કોંગ્રેસ જીતે, એ માટે સંપૂર્ણ તાકાત સાથે અમે ત્યાં લડીશું.